નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડિયા ગામે 15 ઓગસ્ટના દિવસે નવીન પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પીબી ફાઇનાન્સના ફાઉન્ડર નરેન્દ્રસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સરપંચ અજીતસિંહ ચૌહાણ, તલાટી ગ્રામ પંચાયત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સાબરકાંઠાનું એકમાત્ર ગામ છે જ્યાં સરપંચ દ્વારા પ્રથમ લાઇબ્રેરી બનાવવામાં આવી છે। ઈડર તાલુકાના છેવાડાનું ગામ આરસોડિયામાં સરપંચે કરી ગામના વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ। ગામમાં પ્રથમ વખત સેવાકીય કાર્યની સુવાસ પ્રસરી રહી છે। સરપંચનો મુખ્ય ઉદ્દેશ છે કે શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઈ શકાય। આવા જ ધ્યેય સાથે આરસોડિયા ગ્રામ પંચાયત દ્વારા એક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના અઢળક પુસ્તકો, મેગઝીન સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાય છે। આ સાથે જ લાઇબ્રેરીમાં શાંત વાતાવરણને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે। ગામના વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસક્રમ અર્થે બહાર ન જવું પડે તે માટે ગામના સરપંચે વાંચન માટે ગામમાં એક લાઇબ્રેરીની સુવિધા ઊભી કરી છે। આ લાઇબ્રેરી જરૂરતમંદ બાળકો માટે આશીર્વાદ સમાન છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।